નમસ્કાર, હું હર્ષ પાવરબાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। આજના વિશ્લેષણમાં જાણીશું કે સત્તાને બચાવવા ડુંગળીને કેવી રીતે વિપક્ષના લોકોએ તેનો કેવો ઉપયોગ કર્યો હતો। ભારતમાં યુએઈમાં 10,000 ટન ડુંગળીની નિકાસ કરશે। NCEL નું કામ તેનું સંભાળશે। કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બર 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો। તે પછી અત્યાર સુધીમાં 79,150 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે। હવે મોટા ભાગની નિકાસનું કામ નેશનલ કોઓપરેટિવ એક્સપર્ટ્સ લિમિટેડ કરશે। ડુંગળીના ભાવમાં વધારો થઈ ગયો છે। તો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની તાકાત સત્તાને ઉથલાવી દેવાની પણ તાકાત ધરાવે છે। તો જાણો ડુંગળીના ભાવને લઈને સરકારે ક્યારે પડી શકે છે। તો આ વાત 1980ની છે। તે સમયે ચૌધરી ચરણસિંહ દેશના વડાપ્રધાન હતા। પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તત્કાલીન વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની સરકાર પર ડુંગળીના ભાવને અંકુશમાં લેવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો। ડુંગળી એક શાકભાજી જેણે સરકારો બનાવી અને ઉથલાવી। કદાચ આ જ કારણે મજાકમાં પણ ડુંગળીને રાજકીય શાકભાજી કહેવામાં આવે છે। જ્યારે ડુંગળીએ પોતાની તાકાત બતાવી ત્યારે ભલભલા રાજકારણીઓ પણ ઘૂંટણીએ પડી જવું પડ્યું। એક સમયે સત્તા પર રાજ કરનાર ઇન્દિરા ગાંધીને ડુંગળીની માળા પહેરાવીને ફરજ પડી હતી અને ડુંગળીએ શીલા દીક્ષિતની સત્તા બચાવી। તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજને સત્તા ગુમાવી પડી। એ જ વાત કરીએ તો ડુંગળી અને રાજકારણની, તો જ્યારે ડુંગળીના ભાવને કારણે ઘણી વખત બળવો પણ થયો। તો દેશની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે। તો દિલ્હીમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીની છૂટક કિંમત 90 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। ગઈકાલ સુધીમાં તે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી। તો તે જ આ જ સમયે ડુંગળીનો ત્યારે 70 પ્રતિ કિલોનો ભાવ જથ્થાબંધે વેચાઈ રહ્યો છે। તો ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદમાં વિલંબ હોવાનું માનવામાં આવે છે। તો જેના કારણે ખરીફ પાકની વાવણીમાં વિલંબ થયો છે અને નવી ડુંગળી બજારમાં આવવાનો સમય છે। તો દેશની રાજનીતિ પર પણ તરસના ભાવની અસર પડી રહી છે। તો આ જ્યારે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે જે પણ લોકોને ગ્રાન્ટેડ માની લેવામાં આવ્યા છે, સરકારો જન ભાવનાઓને વિરુદ્ધ કામ કરતી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષનું નુકસાન થયું છે। દેશ એ સમયે પણ જોયો છે જ્યારે સમગ્ર વિપક્ષ એક અવાજે ઇન્દિરા ગાંધીને સત્તા પરથી હટાવવાની પ્રયાસ કરી રહ્યો હતો। તે સમયે ઇન્દિરા ગાંધીએ એક જ સૂત્ર આપ્યું હતું, ગરીબી હટાવો, અને તે એક સૂત્રએ દેશના રાજકીય સમીકરણોને બદલી નાખ્યું। સત્તા બદલાઈ ગઈ અને ઇન્દિરા ગાંધીને ફરીથી દેશની સત્તા મળી। રાજકારણ સાથે ડુંગળીના સંબંધોનો બીજો તબક્કો હતો। ઇન્દિરા ગાંધીએ કહ્યું કે જે સરકારે કિંમતો ઉપર ડુંગળીને રાખી હતી તે જ ડુંગળીએ આજે તેમને સત્તા અપાવી હતી। તો જ્યારે પણ આ ડુંગળીની સત્તા આવી તો કહેવાઈ રહ્યું છે કે તે ડુંગળીની માળા પહેરીને પણ ફરી રહ્યા હતા અને હવે આગામી સમયોની અંદર તે ડુંગળીઓના ભાવ વધતા જતાને લઈને હાલ માર્કેટ પણ ગરમ થઈ ચૂક્યું છે।